જો કે પારુલ યુનિવર્સિટી 2-3 દિવસથી બીજા વિવાદોમાં પણ છે. જેન્ઝી આંદોલન પ્રકારનું એક આંદોલન ત્યાં મેસના જમવાને લઈને થયું. દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ હતી કે ત્યાં સિક્યુરિટી ગાર્ડ્સને આગળ કરવામાં આવ્યા અને દંડાથી ડરાવવાનો પ્રયત્ન થયો એવા આરોપો થયા. ત્યાંથી જે વિડીયો સામે આવ્યા છે, આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ એના પર સવાલો ઉઠાવ્યા છે. સાંભળીએ એમને. મધ્યમ વર્ગના ઉચ્ચ વર્ગના બાળકો હશે, ફી ભરી શકે એટલે કદાચ સક્ષમ પણ હશે, પણ એનો એક બંધારણીય અધિકાર છે કે એને જીવન જીવવાનો અધિકાર છે અને એક સારું ફૂડ ખાવાનો અધિકાર છે, જેના માટે ફી ભરે છે. 2-5 લાખ રૂપિયા ફી લેવામાં આવે છે અને ખાવાનું તો કે 20 રૂપિયા જેટલું નહીં. તમે 2 લાખ રૂપિયા ફી આપો તો 20 રૂપિયા જેટલું ખાવાનું તો આપો. એટલે વિદ્યાર્થીઓ તમારી પાસે કોઈ ડિમાન્ડ નથી કરતા કે ભાઈ અમને યોગ્ય ખાવાનું આપે. અને કહેવામાં આવે ને કે ભાઈ આની અંદર કોકરોચ એટલે કે દાળની અંદર કોકરોચ મળ્યો તો કોકરોચ દૂર કરી અને દાળ પીરસી દેવાની. એટલે આ કેવું ભાઈ, તમે નવી દાળ બનાવીને આપો વિદ્યાર્થીઓને, પણ એવું નથી થતું. એટલે વિદ્યાર્થીઓ જ્યારે પોતાની આપવીતી કીધી, બીજા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓ જ્યારે બહાર આવીને કીધા, ત્યારે ખરેખર અમને એમ થયું કે આટલા બધા પ્રશ્નો અને પ્રશાસન ધ્યાન નથી દેતું. તો અમે આ માધ્યમથી સરકાર, એના અધિકારી મંત્રાલય, એના સ્વાસ્થ્ય મંત્રાલયને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવે. અહીંયા હાઇજીન ફોલો કરવામાં નથી આવતું. અહીંયા જે મેસને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટના બિલો અલગ બને છે અને વિદ્યાર્થીઓને કંઈક ખાવાનું અલગ આપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને યોગ્ય કોન્ટ્રાક્ટના માધ્યમથી સારું એવું જમવાનું પીરસવામાં આવે એવી માંગણી છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો યાદ રાખજો, આ વિદ્યાર્થીઓને સાથે લઈ અને આજ ગાંધી ચિંધ્યા માર્ગમાં આંદોલન કરીશું. અત્યારે વિદ્યાર્થીઓને ડરવા ધમકાવવામાં આવી રહ્યા છે. ગઈકાલના જે રીતે વિડીયો વાયરલ છે તો બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમે વિડીયો ડિલીટ કરી નાખો. સોશિયલ મીડિયામાંથી તમામ વિડીયો જે છે એ ડિલીટ કરાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને ફાઇન આપવામાં કહેવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે અમે તમને રસ્ટ્રિકેટ કરી નાખશું, આ યુનિવર્સિટીમાંથી કાઢી નાખશું. એટલે આ પ્રકારે ક્યાંક વર્તન જે છે સરમુખત્યાર વર્તન કહેવાય. આ સરમુખત્યાર વર્તન નાના બાળકો, કુમળી વયના જે બાળકો છે એની ઉપર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ શું પોતાની વાત ન મૂકી શકે? શું એ બંધારણમાં અધિકાર નથી? એટલે આ ક્યાંક ને ક્યાંક જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે તાત્કાલિક આ બાબતોનું નિરાકરણ લાવવામાં આવે. જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો યાદ રાખજો, આ બધો જ રેલો એ ગાંધીનગર લઈને અમે આવવાના છીએ. જય હિન્દ, જય ભારત.